નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રમતગમત સંકુલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ખેલ કબડ્ડી ખેલ સ્પર્ધા યોજાઈ. તારીખ 2 એપ્રિલ 2026ના રોજ પાટણ જિલ્લામાં હનુમાન જન્મોત્સવના પાવન અવસરે ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા ખેલ કબડ્ડી ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની શાળાઓ, કોલેજો અને યોગ ક્લાસના બહેનોએ 4 ભાગમાં વહેંચાયેલ કેટેગરી મુજબ ઉંમર 10 થી 14 વર્ષ, ઉંમર 14 થી 19 વર્ષ, ઉંમર 19 થી 35 અને 35 થી ઉંમરની ઉપરના વયના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. આ સર્વે ખેલાડીઓમાં ઉત્સાહ, શિસ્ત અને ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુલ 200 ખેલાડીઓ સાથે કોચ, ટ્રેનર અને સ્ટાફના સભ્યોની ઉપસ્થિતિએ સમગ્ર સ્પર્ધાને વધુ ગૌરવમય અને યાદગાર બનાવી હતી. ભાગ લેનાર ખેલાડીઓને ક્રીડા ભારતી વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેલાડીઓમાં દેશભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સંદેશ ફેલાવવા માટે સ્પર્ધાનું આયોજન કરવાનો એક ઉત્તમ પ્રયત્ન સાબિત થયો. કબડ્ડી સ્પર્ધા દરમિયાન સૌએ ભક્તિભાવથી એકત્રિત થઈને હનુમાન દાદાનો જય જયકાર કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાઓથી ઓતપ્રોત બનાવી દીધું હતું. ત્યારબાદ સ્પર્ધાની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય, હનુમાનજીની મૂર્તિ પર ફૂલહાર અને શ્રીફળ અર્પણ કરી સૌએ આશીર્વાદ મેળવ્યા હતા. વ્યક્તિત્વનો માનસિક અને શારીરિક વિકાસમાં વધારો કરનાર સંગઠન ક્રીડા ભારતીની સ્થાપના 1992 ચૌત્રી પૂનમ હનુમાન જન્મોત્સવના દિવસે જ થયેલ. હનુમાન મહારાજ બળ, બુદ્ધિ, યુક્તિ, સાહસના યોદ્ધા જેમની આરાધના કરી આ સ્પર્ધાના ક્રીડા ભારતીના પ્રાંત મંત્રી ડોક્ટર ચિરાગભાઈ પટેલ, જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક યુવા પ્રવૃત્તિઓના નિયામક શ્રી છે, જેઓ આ સ્પર્ધામાં હાજર રહી ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધાની શરૂઆતમાં પ્રાંત મંત્રી ડોક્ટર ચિરાગભાઈ પટેલ દ્વારા ટોસ ઉછાળીને શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ક્રીડા ભારતીના સદસ્યો પણ હાજર રહેલા. આ પ્રસંગે ખેલાડીઓમાં એકતા, શિસ્ત અને રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. કબડ્ડીમાં સ્પર્ધામાં 35 વર્ષથી ઉપરના વયમાં યોગ ક્લાસની 45 થી 60 વર્ષની વયના બહેનોએ ભાગ લીધેલ, જેમાં નાયકા દેવી યોગ ટીમની બહેનો પ્રથમ વિજેતાનું સ્થાન પ્રાપ્ત કરેલ. વિજેતા થયેલ દરેક ટીમને પુરસ્કાર રૂપે ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા સર્ટિફિકેટ અને રાણીના વાવના શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા આનંદ, ઉત્સાહ અને ભક્તિના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આજે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રીડા ભારતી દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધામાં હિસ્સો લેવા આવ્યા છીએ. હું અને મારી યોગ ટીમના બધા સભ્યો અહીં રમવા આવ્યા છીએ અને આ બધી બહેનોને અહીં આવીને ખૂબ આનંદ થયો. અહીં શીખવા, જાણવા અને રમતને જોવા મળ્યું અને બધી બહેનોને આ ખબર પડી કે ગૃહસ્થીમાં રહીને પણ રમત રમી શકાય અને શીખવાની કોઈ ઉંમર નહીં હોતી. જ્યારે આપણે કંઈક નવું જાણવા મળે એટલે શીખવું જોઈએ. અમારા સરોજબેન બી એના બારામાં કંઈક કહેશે. અમે શાકુંતલ ગ્રીન સિટીમાંથી આવ્યા છીએ. બેન યોગ શીખવાડે છે. અમને આ ખબર પણ નથી કે કેવી રીતે બહાર નીકળવું. બેને અમને ઘણું બધું સમજણ આપી છે. અમને અહીંયા આવીને બહુ મજા આવી. અમને ઘણું બધું અહીંયા આવ્યા એટલે નવું પણ શીખવા મળ્યું. અમે કોઈ દિવસ ઘરની બહાર નીકળ્યા નતા, પણ હવે અમે ફરી વાત કોઈ રમત હશે તો અમે પણ અંદર ભાગ લઈશું. ઘરેલું હોમલી લેડીઝ છે, પણ જ્યારથી યોગ ટીમમાં આવી એમનો અંદર આત્મવિશ્વાસ વધ્યો છે, આમના રોગ દૂર થયા છે અને એમને હેલ્ધી જીવન, સ્વસ્થ જીવન જીવે છે અને યોગની દુનિયામાં જોડાઈ અને હજુ આગળ વધવા માંગે છે.